थप्पड़ फाड़ के दे देगा। हाँ मोबाइल से ने पर जेलो मोबाइल नो शौक से जय माताजी बधा मित्रों ने हर महादेव केम छो बधा मित्रों मजामां जशो अमे पण मजामां छो तो तमे बधा मित्रों मजामां जशो अमरा ब्लॉग जोता होय पण मजामां जो ने आपणे ब्लॉग आज तो आपणे बनावी नाख्यो छे आपणे वेला चालू करी नाख्यो छे आपणे કેટલા લગભગ 10 સાડા 10 થયા છે અને જો તો મસ્ત મરાને મજાનો સુરત આજ ઉગી ગયો છે સૂરજ મસ્ત મજાનો તડકો છે કાલ તો આખો દી આવો છાંયો તે તો છાંયો જો તો આજ તો મસ્ત મજાનો છાંયો તડકો છે ને મજે વાતાવરણ કાક આવી રીતે છે પ્રિયંકા બેન શું કરે છે તમારું બતાવ બ્લોગમાં બન્યા રહેજો જઈ લો આ તો બ્લોગ તો ચાલુ કર્યો નહીં કર્યો કા આજે એને ચાલુ નથી કર્યો નહીં કર્યો કેમ કે મોબાઈલ જે એમ પડી ગઈ છે જોઈ લો ચાર્જિંગ મોબાઈલ છે અને એને પર જોઈ લો મોબાઈલનો શોખ છે જે બેટરી ઓછી છે એટલે કા અને મોબાઈલ જોઈ લો આવી રીતે છે હજી બેટરી ઓછી છે તો મોબાઈલ કે જુઓ સમજો ચાર્જિંગ लागल પડ્યો છે અને જોઈ લો ચાર્જિંગમાં મોબાઈલ જુએ છે કા મજા આવે ચાર્જિંગમાં ખાલી જેવું જોવાય નહીં ચાર્જિંગમાં હે ને એટલે બીજું થાય એટલે ચાર્જિંગ આપણે બંધ કરી નાખવાનું બંધ કરવો જ પડે નકર ચાર્જિંગ આપણને રિમોટ હા અમારે એવી રીતે છે પ્રિયંકા મોબાઈલ મારે ભાઈ પણ જોઈ મસ્ત મજાનો નાઈ ધોઈને આપણે લુગડા ધોઈને ડાયરેક્ટ લુગડા ધોઈને નાઈ ધોઈને ડાયરેક્ટ અમારા મોબાઈલ જોવા મળી ગયા નહીં રવિ ભાઈ શું કરે રવિ ભાઈ મોબાઈલ જુએ છે ને એમાં જોઈ લો શું જુએ છે એમાં રવિ ભાઈ ગેમ જુએ છે રવિ ભાઈ બોલે છે જે માતાજી કેમ કે આજે છે રવિવાર એટલે આપણે રજા છે ને આપણે જોઈ લો બત્તી ચડે છે કેમ કે ખેતરાવાળાની બત્તી ખાતી એટલે આપણે કાલ સાંજની ભરાઈ આપણે નાલ લઈને દઈએ આજે આખી રાત ચડી છે આમ જોઈ બોર્ડમાં ચાર્જિંગ છે 24 કલાક ચાર્જિંગ થાય તે આપણે આખો જોઈ લો હજી તો અહીંયા ડૂબી છે આજે કેટલા દિવસ થયા 8-9 દિવસ પાણી તો આવી ગયો છે અને આપણે બીજો બધા આંગળા બંગળા પલાળવાના છે બધું ધોવાનું છે બધું આપણે બાકી પડ્યું છે કપડા ધોઈ નાખવાના છે આપણે બાકી છે પાણી કેટલું હાલે છે હું તમને બતાવું કેટલું પાણી છે પેલા ટાંકો બાકો કેટલો બધો અતીવો થઈ ગયો પાણી હાલે હેરી જોઈ આટલો બધો અધૂરો છે આવી રીતે પાણી આવે છે એમ જોઈ લો આટલો બધો ખાવ અધૂરો થોડો બધો થઈ ગયો પાણી હાલે છે એમ જોઈ લો જો મસ્ત મજાનું પાણી હાલે આપણે નળકો આપણે બંધ કરી નાખીને એટલે કેમ કે છોકરો બોકરો કોઈ હાલે તો એ શકે કે લાગે ને આમ લપડું પડે નહીં એટલે આપણા ટેકરા આમને પાણી ચાલી તો જતો રહે છે એટલે કાંઈ વાંધો નથી આમાં કાંઈ કૂટો ગુબાવી जो पीपला में जाए के जाए देखाती है थोड़ी पीपला है આવી રીતે કામ કાજ ચાલે છે ને બધું ઘરમાં રાખી દેવાનું
સુંદર આવે પછી આપણે હવે મળીએ થોડું. તો જો મમ્મી તો હજી કરે નહીં મમ્મી. थप्पड़ फाड़ के दे देगा. તો જો કાકા ત્યાં વરસાદ જેવું થઈ ગયો છે અને હવે રવિભાઈ પણ મદદ કરાવી. રવિ કે મદદ નહીં કરાવે. આવતી બધી મદદ કરાવે. તો જો આ બધું પાણી પાણી મસ્ત લાગે ને આપણે આવીએ ને ચૂડા હોય ये 3 વાગ્યા હે ને 3 વાગ્યા હે તો અત્યારે હે ને હવે પાણી આવે. તો જો પકાવી દીધું છે અને રવિભાઈ જો રવિભાઈ આપણે વિડિયો નાખેલો છે ની મમ્મી. रवि के मारो कहीं काम ज नहीं. जो मम्मी का कई ना काम करे है આપણે રવિ નો એટલો કામ નહીં. રવિ જો કોધો ને આખા બાંધી દે. હા રવિ હોય જ કામ ન કરે કેવું કામ કરે. આખી ગાડી એવું ઉભી રહી ને ખાઈ જો અહીંયા બધી વસ્તુ સાફ કરે એટલે આપણે હે ને રસોઈ કરીને તો સ્વસ્થ લાગે ને મમ્મી. સ્વસ્થ લાગે સ્વસ્થ લાગે दुनिया कन कर होए અને જો આપણે પાણી
તો જો મમ્મી આટલી અહીંયાથી ને આપણે વાતો કરતા અહીંયાથી મમ્મી અહીંયા પહોંચ્યા જે આટલો બધો કરવા બાકી પડે નહીં રવિ? અરે પણ મારા આવે બેઠે એટલે દેખાતો મજા અને આપણે મમ્મી જો હવે આપણે હમણાં રાખી દીધું કેમ કે બધું ના થઈ જાય લેન થી આમ જપાટ થઈ જાય લેન હામેડો ફેરું ને તો વાર લાગે આમ ના લાગે આમ જપાટ થઈ જાય કેમ ફૂટો ઝેડે પાણી રહ્યો ને ફૂટાને ઝેડે. તો જો કાંક આવી રીતના હે અને આપણે બપોરનો બ્લોગ બનાવ્યો હે નહીં મમ્મી? હવે તો આપણે હે ને બપોરના જ બ્લોગ ચાલુ કરીએ નહીં મમ્મી? હા એક વિડીયો આપણે આખો દી આલે પછી અને આપણા બ્લોગ એવા જ બધા હશે આપણે જે કામ કરતા હશે બધો બતાવવા નહીં મમ્મી? બધા હે ને સરસ. હા તો તે રેસીપી નામ લીધા ને ત્યારે કે મને મોંમાં પાણી આવી ગયું. તો કાકા આવી રીતના હે મમ્મી રેસીપી નામ બોલે હે ને રવિભાઈ પાણી આવી ગયું નહીં રવિ? હા તો રવિભાઈ ને ખાવાની બહુ મજા આવી ગયો તો શરમાઈ ગયા રવિભાઈ. હવે ગુલાબ જાંબુનો બનાવ્યો હે, સાબુદાણાનો બનાવ્યો હે, પછી દાળ ભાત એવી તો કેટલી બધી રેસીપી અમારા બ્લોગ ચેનલમાં જોવા મળે. રવિ કે કાજુનો હલવો કાજુનો હલવો રવિ કે બનાવવાનો કે ગાજર જ નથી હાચવીને રાખ્યા. રવિ કે મેં કે હાચવીને રાખ્યા. રવિ કે મેં હાચવીને રાખ્યા ફ્રીજમાં. બે નહીં ચાર હે. હા હાલ દેખા મમ્મી કોઈ માને નહીં એટલે એને સબૂતી ખપે તો જો મમ્મી સબૂતી લેવા જાય નહીં રવિ? તો જો કાકા એ રીતના હે મસ્તી કરે હે બધા ને આપણે બધો જો આમ કેવો થઈ ગયો હે ધરાવીભાઈ આ રીતના કાક કરે અને આપણે જો રવિભાઈ કહેતા હતા ગાજર આટલા ગાજરમાં શું થાય મમ્મી? એના ભાઈ આ ગાજર તો બગડેલો આ રવિ મંડી ની હાવ ખારો હે ગાજર હા ગાજર કઢા આવે અમુક કઢા હોય ને ભરાઈને રાખવી પડે કે હવે તો મોડો હુકાશે તડકો હોત ને હુકાઈ જાત કે વેલો આવ્યો હોત ને લાઈટ વેલી આવી ને તે બધા હુકાઈ ગયો થોડો પડી ગઈ છે હાજ પડી ગઈ નહીં રવિ? આ તો હાંજનો પણ બ્લોગ ચાલુ બનાવ્યો છે ને આમ જોઈ લો મસ્ત મજાની રાત પડી ગઈ છે ને આમ જોઈ લો કેવી લાઇટના અંજવારા છે ને આમ જોઈ લો આવી રીતે કંઈક અંજવારા છે ને અમારે પણ ગુલાબ ચાલુ છે ને આમ જોઈ લો અંજવારા મસ્ત છે ને આરતીનો ટાઈમ થઈ ગયો છે ને આરતી વાગતી હશે ને મારા મહેન્દ્ર ખેતરે વરી આવ્યો નહીં મહેન્દ્ર? આજ મોડો આવ્યો કા ખેતરે પાણી વારતો તો નહીં? અત્યારે આવીને હજી હાથ પગ ધોઈને હજી કપડાં બદલાયા તે હવે કીધું હવે મોબાઈલ ચાલે હવાનો મોબાઈલ મૂકી જાય પછી ઘરે આવે ખેતરેથી હાંજનો પાણી વારીને આવે એટલે થોડીક જોવે પછી જડકા જોઈને પછી વળી હવાના 7 વાગે એટલે વળી પાણી વારવા ભાગી જાય 6 વાગે વહેલો છે હે હવે 5-6 વાગે આવે હાંજનો ઘરે અને કેમ કે હમણાં બે છે નિશાળ એટલે નથી જવાતો કેમ કે અત્યારે પણ તાણ છે 2 દિનનો જીરો વાયો છે એટલે આપણે એમ કે ખેતર વાયો એટલે આપણે ડાયરેક્ટ એમ કે એકલા બચાર નથી રહે ને એટલે એને પપ્પા ભેગું મદદ કરાવે અમારે જોઈ લો પ્રિયંકાબેન પહોંચી આવ્યા નહીં પ્રિયંકાબેન? હાજ કેવી અસર પડી ગઈ નહીં? આજ તો આપણે હાજે બ્લોક રહી ગયો ચાલુ
હા આપણે હાંજ સુધી બનાવશું બ્લોગ મસ્ત બ્લોગ આખો બનાવવાનો આખો દી જે કામ કરતા બધો હા જોઈ લો આપણે અત્યારે વિયારું બિયારું કરી લીધા છે ને આમ જોઈ લો બાજરીના રોટલા મસ્ત મજા બનાવી લીધા છે અને આપણે રોટલી થોડી વઘાર નાખી છે અને છાશ છે અને ચટણી છે તો એવી રીતે અમારું કાંક વિયારું છે અને પ્રિયંકા બેને તો વિયારું કરી લીધા કા આપણે કરી લીધા મમ્મી બનાવી હા આપણે બનાવી લીધા એટલે પછી ડાયરેક્ટ બનાવીને ડાયરેક્ટ છોકરા બેસા દીધા જમવા કેમ કે અંધારો પડે અને પછી ટાટ પડે એટલે બધો કામ ભેગો ન થાય ને એટલે આપણે વહેલા એને વિયારું કરાવી લીધા અને બે બેન ભાઈ ત્રણેય રમે છે એક જોવે છે મોબાઈલ એક અત્યારે જે બહારથી આવી અને એક રવિભાઈ અંદર ગયા છે એ મોબાઈલ પણ જોતા હશે કેમ કે તમને ખબર જ છે બ્લોકમાં મોબાઈલ જ જોતા હોય આખો દી અને એમાં રવિભાઈ તો રમરે રહેજો પહેલી વાર રવિ મોબાઈલ નથી જોયો હાના આજે હાનનો મોબાઈલ તેને જોયો નહીં સાચી નહીં જોયો ટીવી જોશે બેટરી ગઈ એટલે હે બેટરી નથી બેટરી કે નથી મોબાઈલમાં એટલે રવિભાઈ રહી ગયા વાહ જ નહીં તો એવી રીતે અમારા રવિભાઈ કંઈક કરે છે જોઈ લો આજ તો નવા કપડાં પહેર્યા છે મસ્ત મજાના નહીં રવિ હા ઇન્સ્ટાગ્રામમાં પણ એની આઈડી આવી ગઈ છે કા એને સચ મારજો રવિ ડાન્સર કા ઈઠી આવી તો એ અમારે લિંક મૂકી દઈશ નીચે તો રવિભાઈને સપોર્ટ કરજો બધા એને આજે જ ખોલી છે આઈડી આજ મસ્ત મજાનો ડાન્સ કરે છે તો તમે જોજો બધા કેમ કે હવે રવિભાઈ આજે જ આઈડી ખોલી છે ને આજે જ બનાવી છે ને અમે જોઈ લો મહેન્દ્ર તો વહેલો આવી અને ડાયરેક્ટ મોબાઈલ જેવો મંડી ગયો છે ને અમારે આજ તો રવિભાઈ તો રમીને થાક્યા લઈ નહીં હા ઇન્સ્ટાગ્રામમાં એને બનાવ્યા છે તો જોઈ લેજો એની લિંક હું નીચે આ વિડીયોમાં કાલે નાખી દઈશ તો જોઈ લેજો બધા મિત્રો લિંકને સચ મારીને જોજો ને એને એની આઈડીને પણ ફોલો કરજો બધા એની આઈડી છે પણ એ ઇન્સ્ટાગ્રામમાં આમ કે આને જેમ રમતો નથી એમ ખાલી ખોલી છે હલવે છે પણ ઓછી હલવે છે ને આ મેન એમ કે રમે અસલ મસ્ત વિડીયો હે આની આઈડી રવિભાઈને જોઈ આવજો તમારે બ્લોગ જોવાની મજા આવશે કા હા મસ્ત મજાની ડાન્સ કરે છે અને એમાં પ્રિયંકા બેન ભેગી સપોર્ટ કરે છે કા બે બેન ભાઈથી આઈડી આજ ખોલી છે અને બે બેન ભાઈ અસલ મસ્ત મજાની અંદર રમે છે તમે વિડીયો જોશો ને તો તમારો વિડીયો પણ ગમી જશે ને વિડીયો જો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કા હવે અંદર કાંક વિડીયો બનાવશે ને એવી રીતે કાંક કરશે કેમ કે વિડીયો બનાવવાનો એનો શોખ છે તો ઇન્સ્ટાગ્રામમાં જ પહેલી વાર કર્યો છે તો જો લો ઇન્સ્ટાગ્રામની આઈડી પણ બનાવે છે એરા જોઈ લો લિંક તમારું હું આઈડી મૂકી દઈશ નીચે વિડીયોમાં અને મારા રવિભાઈની આઈડી છે કાંક આવી રીતે બનાવે છે હા મારા રવિભાઈની આઈડી છે બે ભાઈ હવે વિડીયો બનાવે છે એને શૂટિંગ ચાલુ છે તો આપણે હવે શૂટિંગ બૂટિંગ બનાવે ને આપણે પણ આ વિડીયોની એડ વચ્ચે એ આપણે નાખી દઈશું લિંક તો વિડીયો જોઈ લેજો અને વિડીયો ગમે તો લાઈક અને અમારો પણ બ્લોગ જોવે તો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી.